નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફમાં આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપણે વિસાવદરની બાજુમાં કાલસરી ગામે આવી ગયા છીએ. જો મિત્રો, તમે જોઈ શકો છો ગલગોટા, અને ગલગોટાની ખેતી વિશે આપણે આજે તમને જણાવીશું. આપણે ગલગોટાની ખેતી વિશે જો આ ખેડૂત ભાઈને આપણે મળીએ. ભાઈ, તમારું નામ આપો. મગનભાઈ મોહનભાઈ પાગડા. અને કયા ગામથી? કાલસારી, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. હવે આપણે આમાં ગલગોટાની ખેતી કઈ રીતે થાય છે? 5મા મહિનાનો રોપ નાખવાનો, બરોબર. પછી 6ઠા મહિનામાં એ સોંપવાનો, હા હા. અને પછી 10મા મહિનેથી ચાલુ થાય ફૂલ આવવાનું. 11મા મહિનામાં 12મા મહિનામાં ફૂલ આવી જાય. બરોબર. પછી આમાં બિયારણ તમારી પાસે મળી રહે ને? હા, એ તો ફૂલ આપણે આવે પહેલાં વહેલા ફૂલ ઉતારીને એને સૂકવવાના, પછી 5મા મહિનામાં બી નાખી દેવાનું. આની વાવણીનો સમય મે મહિનામાં રોપ નાખીને જૂન મહિનામાં વાવી શકાય છે, અને નવેમ્બર મહિનાથી ડિસેમ્બરના મધ્ય સુધી પણ વાવી શકાય છે. આમ વર્ષમાં 2 વખત વાવણીનો સમય હોય છે. મિત્રો, 1 હેક્ટરે જો તમે રોપ નાખીને વાવેતર કરો છો તો 1 થી 1.5 કિલો બિયારણ જોઈતું હોય છે. ગલગોટાની માંગ દિવાળીથી લઈને એપ્રિલ મહિના સુધી ખૂબ જ સારી એવી રહેતી હોય છે, કેમ કે દિવાળીથી એપ્રિલ મહિના સુધી લગ્નની સિઝન ચાલતી હોય છે. એના લીધે ફૂલોની માંગ વધારે હોય છે. મિત્રો, ગલગોટાને ગુજરાતીમાં હજારો ગીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આવા જ અમારા ખેડૂતલક્ષી અને ખેડૂતોને લગતી માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને જરૂરથી મિત્રો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.